ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાસમ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બનાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે। આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે। તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો જ છે। હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે। ગત તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે। જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે। તારીખ 2/2/2026ના રોજ ભરૂચ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચમાં સેવાશ્રમ વિસ્તારની અંદર જે લારી ધારકો છે એ છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ બેરોજગાર પડી ગયા છે। આ બેરોજગારીના કારણે એમના ઘરની અંદર આજે અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી, એમના બાળકોની ફીઓ ભરવાના રૂપિયા બચ્યા નથી, એમના બાળકો આજે અંધકારમય તરફ જઈ રહ્યા છે। 2 તારીખે કલેક્ટર શ્રી દ્વારા એક બાંહેધરી આપવામાં આવી હતી કે આપણે આ લોકોને વેન્ડર પ્રક્રિયા ચાલુ કરીશું ને ભરૂચ નગરપાલિકા પાસે આના માટે યોગ્ય રજૂઆત પણ આપણે કરીશું, પરંતુ આજ દિન સુધી એમની રોજગારી ન મળતા ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે દિન 3 થી 5ની અંદર આ જલ્દીથી જલ્દી આ લોકોની જે કંઈ લારી ગલ્લાઓ છે, લારી છે એ ચાલુ થઈ જાય, એના વેન્ડર નંબર આપી દેવામાં આવે, એ લોકોને સિસ્ટમેટિક ત્યાં આગળ ઉભા રહેવા માટે જગ્યા ફાળી આપવામાં આવે। અને જો આવું કરવાની અંદર કંઈક પણ મોડું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ કલેક્ટર કચેરીના પટાંગણની અંદર તમામ લારી ધારકો સાથે આમ આદમી પાર્ટી પણ એ લોકોની સાથે ઊભી રહેશે અને આ લારી મજબૂરીની અંદર કલેક્ટર કચેરીની અંદર આ લોકોએ રોજગારી કરવા માટે મજબૂર બનવું પડશે।